નમસ્કાર મિત્રો, વિજય વર્કમાં સ્વાગત છે મિત્રો। ફરી એક ઓસરીવાળું ગામડાનું મકાન લઈને આવી ગયો છું મિત્રો। તો મિત્રો આપણે 3 રૂમ અને ઓપન લોબી છે અને ટોયલેટ બાથરૂમ કોમન છે મિત્રો। તો આપણું આ ટોયલેટ છે, અત્યારે સામાન વગેરે પડ્યો છે મિત્રો, હજી દરવાજા ચડાવવાનું બાકી છે કામકાજ, અને આપણો આ બાથરૂમ છે। બાથરૂમમાં આપણે પ્લેન વ્હાઇટ ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે અને વચમાં આપણે હાઇલાઇટર આપેલા છે। કોલમમાં મિત્રો આપણે કેપ્સ્યુલ ટાઈપની સ્ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે અને દિવાલમાં આપણે મિત્રો ગ્રુવ ફિટિંગ આપેલા છે। 12-18ની સ્ટાઇલ્સ છે અને એમાં આપણે 3 mmના ગ્રુવ આપેલા છે। તો મિત્રો આ આપણી છે લોબીની વાત કરું તો 45x9ની લોબી છે મિત્રો। અને લોબીમાં મિત્રો લેન્ટર લગી આપણે સ્ટાઇલ્સ આપેલી છે। અને આ આપણું છે બેડરૂમ છે મિત્રો, 3 બેડરૂમ છે મિત્રો। લોબીનો લુક પ્લેન વ્હાઇટ સ્ટાઇલ્સમાં આપણે લીધેલો છે। આપણે બેડરૂમમાં સામેની દિવાલે આપણે એક અલગ આપી છે, હાઇલાઇટર આપેલું છે અને 2 દિવાલ પ્લેન કરેલી છે। નીચે ફ્લોરિંગમાં 2-4નું ફ્લોરિંગ છે અને 4 mmના ગ્રુવ આપેલા છે। અને એક આપણે કબાટ બનાવેલો છે પિંક માર્બલમાં, તિજોરી ટાઈપનો કબાટ આપેલો છે પિંક માર્બલમાં। અને રૂમમાં આપણે લેન્ટર લગી સ્ટાઇલ્સ આપેલી છે। રૂમની વાત કરું તો મિત્રો રૂમ છે 16x12ના રૂમ છે મિત્રો। બારી દરવાજા ઓલરેડી કમ્પ્લીટ હતા આપણે, પણ તોય ગ્રેનાઇટનો ઉપયોગ આગળ કરેલો છે। રૂમે બધા સેમ ટુ સેમ જ છે મિત્રો, 16x12ના રૂમ છે મિત્રો। અને ફ્લોરિંગ કામ, સ્ટાઇલ્સનું કામ કેવું લાગે છે મિત્રો, કોમેન્ટથી જરૂર કરજો। બધી લાઇટ કલર ઉપર કામ લીધેલું છે। અને થાંભલીમાં મિત્રો કેપ્સ્યુલ ટાઈપની સ્ટાઇલ્સનો ઉપયોગ કરેલો છે। સ્ટાઇલ્સ છે મિત્રો 200 રૂપિયા પેટી અને ફ્લોરિંગ છે મિત્રો 30 રૂપિયા ફૂટ। પ્રીમિયમ માલ છે મિત્રો। સિમ્પલ ગામડાનું ઓસરીવાળું મકાન, લોબી કયો કે ઓસરી કયો એ સેમ ટુ સેમ। બેસ્ટ લુક ધરાવતું ઓસરીવાળું બીજા માળનું મકાન છે મિત્રો ગામડે। અને આવા નવા કામ જોવા માટે જો વિજય વર્ગને સબસ્ક્રાઈબ કરી દેજો, મારી ચેનલને લાઈક કરજો અને કોમેન્ટ કરજો મિત્રો કામકાજ કેવું પસંદ લાગ્યું। અને બજેટની વાત કરું તો મિત્રો લાદી સ્ટાઇલ્સ મિત્રો 3 લાખ રૂપિયામાં મજૂરી સાથે કમ્પ્લીટ થઈ ગયા છે। મકાન તો ઓલરેડી કમ્પ્લીટ જ હતા ઘણા ટાઈમથી, ખાલી સ્ટાઇલ્સનું કામ આપણે કરેલું છે।